અહીં ઉપસ્થિત ભાઈ શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે હું તમને બધાને ભારતના આપણા મૂળભૂત હકો અને ફરજો વિશે થોડું કહીશ તો મને શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. ભારત આપણને માત્ર રહેવાની જગ્યા નથી આપતું, પરંતુ આપણને હકો પણ આપે છે. તે અનેક ફરજો પણ શીખવાડે છે. તે હકો જેમ કે સ્વતંત્રતાનો હક, 6 થી 14 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક શિક્ષણ પ્રાપ્ત કરવાનો હક અને ધર્મની સ્વતંત્રતાનો હક. આ હકો મેળવવું તે જ આપણું કાર્ય નથી, પરંતુ ફરજોને ભૂલી જઈએ તેમ ના ચાલે. તો આપણે આપણી ફરજોને પણ યાદ રાખવી પડે અને દિલથી તેને નિભાવવી પડે. આપણી ફરજો જેમ કે આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન પ્રત્યે સન્માન આપવું, દેશને સન્માન આપવું વગેરે આપણી ફરજો આપણે દિલથી ભૂલવી ના જોઈએ. જો આપણે આપણા હકોનું ધ્યાન રાખીશું અને આપણી ફરજોને દિલથી નિભાવીશું તો જ દેશ આગળ વધશે, તો જ આપણે આગળ વધી શકીશું. તો દેશને આગળ વધારવો હોય તો હકો અને ફરજો જરૂરી. હકો અને ફરજો એક સિક્કાની બે પાસા બરાબર છે. એકના વગર બીજું ના ચાલે અને બીજા વગર પેલું ના ચાલે. તો ચાલો આપણે બધા સાથે પ્રતિજ્ઞા લઈએ કે આજથી આપણે આપણા હકોનું જ્ઞાન રાખીશું અને ફરજો દિલથી નિભાવીશું. અસ્તુ જય.